નમસ્કાર મિત્રો, મારી ચેનલને લાઈક કરી શેર કરજો અને કમેન્ટ કરી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને બેલ આઇકન ઓન રાખજો. તો ચલો આપણે નાના બાળકોનો આભાર માનવો જોઈએ કે નહીં એનું ભાગ ત્રીજું જોઈએ. કાજલ આજે સ્કૂલેથી આવી અને એના મમ્મીને કહી અને રમવા જતી રહી. કાજલ, સંજય, પિંકી અને બીજા ફળિયાના બાળકો બધા શાંતિથી આજે બેઠા હતા. બેઠા વાતો કરતા હતા. પહેલાં કાજલે કાયમની જેમ જ બધાને યોગા કરાવ્યા અને પછી શાંતિથી બેઠા વાતો કરતા હતા. તેમાં બે છોકરાએ કાજલને કહ્યું, કાજલ તે શું કરવા સેજલને ઉઠાવી હતી? તે ના ઉચકી હોત, તું લઈને ના આવી હોત તો તારી મમ્મી તને આટલું બધું લડત નહીં ને. આવું વાત કરતા જ હતા અને એટલામાં સેજલ ત્યાં ફ્રેક્ચરવાળા હાથે ત્યાં આગળ આવી રમવા માટે અને જોડે બેસવા માટે. સેજલને જોઈને તરત જ કાજલે કીધું, આય સેજલ બેસ, હવે આપણે રમતા નથી, હવે શાંતિથી બેસીશું કેમ કે તારા હાથે પાટો આવ્યો છે તો આપણે શાંતિથી અહીંયા બેઠા વાતો જ કરીશું. તું રમે નહીં તે પણ અમને નહીં ચાલે, એટલા માટે તું અમારી જોડે બેસ અને વાતો કર. સેજલે તરત કાજલને કહ્યું, કાજલ થેન્ક યુ, તે આજે મને ઉચકીને ના લાવી હોત અને તરત મને દવાખાને ના લઈ ગયા હોત તો મને કેટલું દુખતું હતું તે મને જ ખબર છે. મારી મમ્માએ પણ મને એમ એક વાર પણ નથી કીધું કે તને જલ્દી મટી જશે, તું રડીશ નહીં. તું મને ઉચકતા વારંવાર બોલતી હતી કે તું રડીશ નહીં, તને મટી જશે. ઉપરથી મારી મમ્મા તો કહેતી, આવા કામ શું કરવા કરો છો કે જેના કારણથી આવું વાગે છે અને આવું નુકસાન થાય છે શરીરને. એકવાર મમ્મીએ એવું પૂછ્યું નથી કે આ કેવી રીતે થયું, શું થયું, જાણવાની કોશિશ પણ નથી કરી કે કેવી રીતે થયું ને શું થયું. બસ એ તો મને લડ્યા જ કરતી હતી. મને એક સાઈડ દુખતું હતું અને એ મમ્મી મને લડ્યા જ કરતી હતી. સેજલે સંજય બાજુ જોયું અને સંજયને કહ્યું, સંજય થેન્ક યુ, તું હરી કાકાને બોલાવીને લાવ્યો અને રિક્ષા લઈને આવ્યા. જો એ રિક્ષા લઈને ના આવ્યા હોય તો મને દવાખાને લઈ જવાનું મોડું થાત અને ત્યાં સુધી હું દર્દમાં રહેતી. પિંકી, તે મારી મમ્મીને બોલાવીને મમ્મી પણ બહાર આવી ગઈ એટલે તું પણ દોડીને ગઈ અને બોલાવીને લઈને આવી. પણ ગભરામણમાં તું દોડી અને પડી નહીં, તે સારું થયું અને તને કંઈ વાગ્યું નથી કે તને કંઈક નુકસાન નથી થયું, તે સારું થયું. તું મારા માટે દોડી, તેના માટે થેન્ક યુ. બધા મિત્રો કાજલને કહેવા માંડ્યા, કાજલ તને તો તારી મમ્મી બહુ જ લડતી હતી, બહુ જ તને બોલતી હતી. કાજલે કીધું, જવા દઈને, હવે મારી મમ્માને તો ટેવ જ પડી ગઈ છે કે આવી રીતે બોલ્યા કરે. પણ આપણે એક વસ્તુ નક્કી કરવાની કે હવે આજ પછી ક્યારે પણ કોઈને આવું વાગી કરે તો છોને મમ્મી પપ્પા બોલે પણ એકબીજાની મદદ કરવાનું એ નક્કી રાખવાનું અને આપણે એક સાથે રહેવાનું. એમ કરીને બધા હસવા લાગ્યા અને એકબીજાનો સાથ સહકાર આપવા